સિકંદરાબાદમાં શહીદ થયેલા મોરબીના વીર જવાન ગણેશભાઈ પરમારની અંતિમ યાત્રામાં ઉમટ્યું જનમેદનીનું ઘોડાપુર, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય। સિકંદરાબાદ ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવતા મોરબીના વીર જવાન ગણેશભાઈ મનસુખભાઈ પરમાર 9 ડિસેમ્બરના રોજ શહીદ થયા હતા। તેમનો પાર્થિવ દેહ આજે મોરબી લાવવામાં આવ્યો હતો, જ્યાં નગરજનો દ્વારા ભીની આંખે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। શહેરના મહારાણા પ્રતાપ સર્કલથી શરૂ થયેલી શહીદની અંતિમ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં દેશભક્તિના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ અંતિમ યાત્રામાં સતવારા સમાજના આગેવાનો, સ્થાનિક રાજકીય નેતાઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો સ્વયંભૂ જોડાયા હતા। ગણેશભાઈ અમર રહો અને ભારત માતા કી જયના નાદ સાથે આખું મોરબી શહેર હિપકે ચડ્યું હતું। શહીદ જવાનના પાર્થિવ દેહને મહારાણા પ્રતાપ સર્કલથી તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પરિવારજનોએ ભારે હૈયે અંતિમ દર્શન કર્યા હતા। સેનાનો જવાનો દ્વારા શહીદ ગણેશભાઈના યુનિફોર્મ સન્માનપૂર્વક તેમના પરિવારને સોંપવામાં આવ્યો, જે દ્રશ્ય જોઈ ઉપસ્થિત સૌ કોઈની આંખે ભીની થઈ ગઈ હતી। દેશની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનારા વીર સપૂતને ગાર્ડ ઓફ ઓનર સાથે રાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું હતું। શહીદ ગણેશભાઈ પરમારના બલિદાનને બિરદાવતા સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે મોરબીના પનોતા પુત્રની શહાદત યુવા પેઢી સદાય પ્રેરણારૂપ બની રહેશે। અંતિમ સંસ્કાર દરમિયાન વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું અને સમગ્ર શહેર એક અવાજે વીર જવાનને આખરી સલામી આપી હતી।